હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખિકા છે લોપા દરબાર. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. અહીં ગરમીનો પારો અત્યાર સુધીમાં 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. નર્સિંગ એસોસિએશન દ્વારા 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ ડે ઉજવણીની પૂર્વ સંધ્યાએ સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે 2024ની થીમ અવર નર્સિસ અવર ફ્યુચર ધ ઇકોનોમિક પાવર ઓફ કેર એટલે કે નર્સિસ આપણું ભવિષ્ય સાર સંભાળની આર્થિક શક્તિ વિષય ઉપર નર્સિંગ બહેનોનું સન્માન કરીને ઉજવણી કરવામાં આવી હતી. નર્સિંગ સ્ટાફ દ્વારા વિશ્વની પ્રથમ નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલની જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે એટલે કે ઇન્ટરનેશનલ નર્સ ડે આનો સંબંધ 200 વર્ષ પૂર્વે 12 મે 1820માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઇટિંગેલ સાથે સંકળાયેલો છે, જેમણે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી. ફ્લોરેન્સને લેડી વિથ લેમ્પ કહેવામાં આવે છે. નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારી નર્સિસને નાઇટિંગેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. લોકોમાં ફોરેન્સિક અંગે જાગૃતિ આવે તે માટે આ વર્ષે સત્યને બહાર લાવી લોકોને જાગૃત કરવાના સૂત્રથી 12 મેએ નેશનલ ફોરેન્સિક મેડિસિન ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગે મેડિકો લીગલ વર્ક પોસ્ટમોર્ટમ કાર્યની ગુણવત્તા તેમજ ભારતમાં તબીબી શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદ કરે તથા ફોરેન્સિકમાં આત્મવિશ્વાસ વધે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈપીસી અને સીઆરપીસી કલમમાં ફેરફાર અંગેની માહિતી મળે, દર્દીને સારવાર માટે સંમતિ, તબીબીના બેદરકારીના કિસ્સામાં કાળજી કઈ રીતે રાખવી, દર્દી અને દર્દીના સંબંધી સાથે વાણી વ્યવહાર કેવો રાખવો, ડોક્ટર અને દર્દીના સંબંધીઓ વચ્ચે કેટલીક વખત અણસમજના કારણે ઘર્ષણ થાય તે દૂર કરવા, સંબંધિત કાયદાની જાણકારી જેવા ગહન વિષયો સહિતના મુદ્દે રાજકોટના ડોક્ટર પંકજ પ્રજાપતિ, અમદાવાદના ડોક્ટર મોહમ્મદ ઝિયાઉદ્દીન સૈયદ, અમદાવાદના ડોક્ટર ચેતન જાની અને કરમસદના ડોક્ટર સ્વપ્નિલ અગ્રવાલે માર્ગદર્શન આપ્યું હતું. સુરતમાં ઉનાળુ વેકેશન દરમિયાન ફરી એકવાર સુરત મહાનગરપાલિકાનું સરથાણા નેચર પાર્ક સુરતવાસીઓના મનોરંજન માટે પસંદગીનું સ્થળ બની ગયું છે. મે મહિનાના પહેલા 12 દિવસમાં જ આ નેચર પાર્કમાં 53,664 મુલાકાતીઓ આવ્યા છે. મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતાં સુરત મહાનગરપાલિકાને 13,78,000 રૂપિયાની આવક પણ થઈ છે. છેલ્લા ઘણા વખતથી સુરતીઓ માટે રજાના દિવસોમાં સરથાણા નેચર પાર્ક પસંદગીનું સ્થળ બની રહ્યું છે. તેમાં પણ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં સુરતીઓ નેચર પાર્કમાં ઉમટી પડી રહ્યા છે, જેમાં પણ વેકેશનના પહેલા બીજા દિવસે એટલે કે 5 મે નેચર પાર્કમાં 10,000થી વધુ મુલાકાતીઓ આવી ગયા હતા. આના કારણે મહાનગરપાલિકાને 2,46,000 રૂપિયાની આવક થઈ હતી. હજી વેકેશનના દિવસો બાકી છે, તેમાં પણ વીકેન્ડમાં વધુ મુલાકાતીઓ આવે અને મહાનગરપાલિકાને વધુ આવક થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 12 બોર્ડના પરિણામમાં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બંનેમાં A1 ગ્રેડમાં રાજ્યભરમાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું સુરત કેન્દ્રનું 85.56% અને રાજ્યમાં સૌથી વધુ 328 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.38% અને વિક્રમજનક 1,703 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે સુરત જિલ્લો રાજ્યમાં બંનેમાં અવ્વલ નંબરે આવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.